વાલા બાળકો મજામાં છો ને? ચેપ્ટર નંબર 3 પૂરું થઈ ગયું. ચેપ્ટર નંબર 4 શરૂ કરી દીધું આપણે. ઘણું બધું ચાલી ગયું. થોડુંક યાદ કરી લઈએ. સૌથી પહેલા યાદ કરાવું તો સદિશ સમજ્યા, એના પહેલા હતું અદિશ, બંનેની વ્યાખ્યાઓ, એના તફાવતની ચર્ચા કરી લીધી. એના પછી સદિશને દર્શાવવાની રીત આવી. એના પછી સમજ્યા સ્થાન સદિશ. સ્થાન સદિશ સમજ્યા પછી સમજ્યા સ્થાનાંતર સદિશ. એના પછી સદિશનો અદિશ સાથેનો ગુણાકાર, મૂલ્ય વધારી દે દિશા ના બદલે, રાઈટ, પણ જો માઇનસ ઋણ સંખ્યા વડે ગુણો તો દિશા પણ બદલાઈ જાય. તો એ થયું સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. સદિશનો અદિશ સાથે ગુણાકાર. ઓકે. એના પછી શું હતું? તો કે સદિશના અદિશ ગુણાકાર પછી વિભાજન, તો કે ના. સદિશના સરવાળા, સદિશની બાદબાકી, રાઈટ. તો એના પહેલા તમારી પાસે સદિશના પ્રકાર હતા. સદિશના પ્રકાર યાદ કરો. સમાન સદિશ, સમાન પરંતુ વિરુદ્ધ દિશાના સદિશ, સમાંતર સદિશ, આવા બધા પ્રકાર પડ્યા હતા. મુક્ત સદિશ, રાઈટ, ફિક્સ્ડ વેક્ટર, એક જ જગ્યાએ બતાવાય, બીજે ક્યાંય ના બતાવાય, આવું બધું સદિશના પ્રકારમાં હતું, રાઈટ ને? હવે આ સમજ્યા પછી આપણી પાસે સદિશના સરવાળા પણ હતા અને સદિશની બાદબાકી હતી. તો લખાય સદિશના સરવાળા બે રીતે થાય. એક રીત હતી ત્રિકોણની રીત, એને હેડ ટેલની રીત પણ કીધું હતું, યાદ છે? એના પછી હતું સબાચની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એવી જ રીતે સદિશની બાદબાકી, એમાં પણ આ જ બે રીતનો ઉપયોગ કરી શકાય એવું તમે જોયું છે. એના પછી વચ્ચે આવી ગયું શૂન્ય સદિશ. આ શૂન્ય સદિશનું ભૌતિક મહત્વ પણ સમજાયું છે. ઉદાહરણ એનું એ જ રાખવાનું. ઘરેથી નીકળ્યા એક મિત્ર એ, બીજો મિત્ર બી, પાછા ઘરે આયા, એનું શૂન્ય સદિશનું મહત્વ થઈ ગયું. એના પછી સમજાયું હતું એકમ સદિશ. યાદ કરો, બહુ જ અગત્યનું હતું. ધારો કે મને એ દિશાનો એકમ સદિશ જોઈએ છે તો હું લખીશ n કેરેટ a, અને n કેરેટ a બરાબર સદિશ a ના છેદમાં માનાંકમાં સદિશ a. આવું મને કરવું પડે તો મને શું મળશે? એકમ સદિશ. સદિશના છેદમાં તેનું મૂલ્ય. એકમ સદિશને મૂલ્ય એક એકમ જ હોય, એની પાસે કોઈ એકમ હોતો નથી, જેમ કે મીટર, સેન્ટીમીટર, આવું કોઈ એકમ ના હોય ને. એકમ સદિશને એક એકમ મૂલ્ય અને એને કોઈ એકમ હોતો જ નથી. એના પછીની બીજી વાત, i કેરેટ, j કેરેટ, k કેરેટ. આ શું છે? તો કે i કેરેટ એ x દિશાનો એકમ સદિશ, j કેરેટ y દિશાનો એકમ સદિશ, k કેરેટ z દિશાનો એકમ સદિશ. આ બધાના જો હું મૂલ્ય લખું કે i કેરેટ, j કેરેટ અને k કેરેટ, તો બધાનો આન્સર થાય 1. સમજાય છે પરિસ્થિતિ? ઓકે, ગુડ. આટલું સમજ્યા પછી સદિશનું વિભાજન સમજાયું હતું, યાદ છે? ધારો કે મારી પાસે આ સદિશ a છે, આવો સદિશ b છે, અને મારી પાસે આવો કોઈ એક પરિણામી સદિશ r છે. તો શું કરવાનું? આ એક સંદર્ભ બિંદુથી a ને દર્શાવવાનો. આમ હવે અહીંયાથી b ને પાછળ તરફ લંબાવવાનો. કેટલા આવા a અને b ભેગા કરો છો તો લગભગ 2 થયા a, એટલે અહીંયા લખીશ 2a. એવા b નાના છે તો 1, 2, 3, 4 અને 5, તો અહીંયા લખીશ 5b. આવી રીતના મને પરિણામી સદિશ r મળશે એવું ધ્યાન રાખજો. ખબર પડે છે? સદિશનું સાદું વિભાજન સમજાય. એના પછી દ્વિપરિમાણમાં વિભાજન, ખૂબ જ અગત્યનું. સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન, જેમાં સદિશ a બરાબર ax i કેરેટ
ay j કેરેટ આવું લખ્યું હતું. આ ax બરાબર જો હું સદિશ લખું તો અહીંયા ax I કેરેટ અને ay સદિશ લખું તો ay j કેરેટ આવું પણ લખી શકાય. અગત્યની બીજી ચર્ચા કરીએ છીએ એની અંદર ax બરાબર a cos θ અને ay બરાબર a sin θ. તમે આનો વર્ગ કરીને સરવાળો કરો તો પણ થાય. ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બરાબર a સ્ક્વેર cos સ્ક્વેર θ પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર θ. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ. તો આ તો એક થઈ ગયું. તો માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. બરાબર ને? તો હવે આ a બરાબર અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર આવું થઈ જાય. આ મૂલ્ય થયું કહેવાય. આને આવી રીતના પણ દર્શાવાય. આને કહેવાય સદિશ a નું મૂલ્ય. તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો કે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ, એને એનું મૂલ્ય કહેવાય. સમજાય છે? એના પછી એનો ખૂણો શોધવાનો પરિણામી સદિશનો. તો પરિણામી સદિશનો ખૂણો શોધવા માટે tan θ બરાબર y ઘટકના છેદમાં x ઘટક આવું થાય. ay ના છેદમાં ax કરો એટલે tan θ મળે. આના ઉપરથી તમારે tan θ શોધવા હોય θ તો tan ઇન્વર્સ ay ના છેદમાં ax. θ કેવી રીતે શોધી શકાય એનું મેં અલગ તમને કીધું છે કે લોગ ટેબલ માંથી એનો જવાબ તમને મળશે. લોગ ટેબલ તમને બધાને લગભગ મળી ગયું હશે. બરાબર છે? આ લોગ ટેબલ તમારે જસ્ટ મોબાઈલમાં જ રાખવાનું. દાખલો આવે એટલે પાછા ત્યાં જઈને એનો જવાબ જે રીતે મેં શીખવાડ્યું છે એ રીતે તમારે જોઈ લેવાનો. કરેક્ટ? ખબર પડી જશે ને? ગુડ. હવે આને ને અને એના સદિશના ખૂણા સાથે દર્શાવ્યા કહેવાય. જ્યારે આ જે છે એ એના ઘટક કહી શકાય. તો આ વાત થઈ દ્વિપરિમાણમાં. આવું જ મારે ત્રિપરિમાણમાં બતાવવું હોય તો શું થાય? તો કે ત્રિપરિમાણમાં સદિશ a બરાબર ax I કેરેટ, ay j કેરેટ અને az k કેરેટ. આને મારે મૂલ્ય લખવું છે. તો આ જ વાક્ય સદિશ a નું મૂલ્ય બરાબર અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર આવી રીતે થઈ જાય. બીજી હકીકત શું જોઈશે આપણને? તો વાલાઓ બીજી હકીકત જે આપણને જોઈશે ને એની ચર્ચા કરું તો યામ લખું છું. ધારો કે મારી પાસે સદિશ r બરાબર અહીંયા છે 2 અને 3. તો આ સદિશ જ કહેવાય પણ યામના સંદર્ભમાં યામ. હવે આને મારે આવી રીતે પણ લખી શકાય સદિશ r. પહેલો યામ હંમેશા x હોય અને બીજો યામ y હોય. તો હવે હું 2 લખું તો x દિશાનો એકમ સદિશ I કેરેટ છે એટલે મારે લખવું પડે 2i કેરેટ. બરાબર? એવી જ રીતે પ્લસ બીજું છે 3 તો મારે લખવું પડે 3j કેરેટ. સમજાઈ ગઈ ને વાત? તો આ થયું સદિશને યામની રીતે દર્શાવવાનું અને આને થયું એ સદિશને તમે ઘટકોના સ્વરૂપમાં. મારે આનું મૂલ્ય શોધવું છે. તો મૂલ્ય માનાંકમાં સદિશ r બરાબર અંડર રૂટ r સ્ક્વેર. આ એક x દિશામાં છે બીજો y દિશામાં છે. નક્કી છે x અને y જ છે I કેરેટ અને j કેરેટ. તો 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વર્ગમૂળમાં 4 વત્તા 9 અંડર રૂટ 13. જ્યારે તમે મૂલ્ય શોધો છો ત્યારે I કેરેટ અને j કેરેટને લખવામાં આવતા નથી એવું જોઈ લો. આ રીતે કોઈ પણ સદિશનું તમે મૂલ્ય શોધી શકો છો. શીખવાડી દીધું છે. આ ax એટલે મારી પાસે આમાં 2, ay એટલે 3. જવાબ થઈ ગયો. આ પ્રમાણે તમારે આન્સર મેળવવાનો રહેશે. તો આ હતું ચેપ્ટર નંબર 4 ની શરૂઆતની થોડીક વાત જે તમને રિફ્રેશ કરી નાખી. યસ, બધું જ આવડે છે. આ એક પોઝિટિવનેસ તમારામાં ક્રિએટ કરે છે અને ખાસ આવશ્યક છે. ઓકે, નેક્સ્ટ આપણી પાસે 4.6 નંબરનો ટોપિક આવે છે જેમાં સમજાવવાનું છે સદિશના સરવાળા.
ખાલી સરવાળા નથી, બાદબાકી પણ છે, આવશે આગળ જોઈ લઈએ છીએ, સમજી લઈએ છીએ. બૈજિક રીત, બૈજિક નો માટે ઇંગ્લિશ વર્ડ છે એલ્જિબ્રિક મેથડ, બીજગણિતની રીત. એટલે આમાં કઈ બીજગણિત નથી આવવાનું. જ્યારે પણ ફિઝિક્સમાં બૈજિક રીત એલ્જિબ્રિક મેથડ આવે એનો મતલબ ખાલી આટલો જ હોય કે જે ધન હોય એને ધન લેવાના, ઋણ હોય એને ઋણ લેવાના અને સરવાળા બાદબાકી કરી દેવાના. એનો મતલબ બૈજિક રીત. ધેટ્સ ઇટ, ફિનિશ. ઓકે, સદિશના સરવાળાની બે રીત જોઈએ, એક આલેખની રીત જોઈએ, સબાચરની રીત જોઈએ. બંને આલેખની જ રીત છે, પણ બંનેમાં કંઈક મર્યાદા છે. બહુ લેન્ધી મેથડ છે ત્રિકોણની રીત. જોયું, પહેલો સદિશ, બીજો સદિશ, ત્રીજો સદિશ, ક્યાં માપવામાં ભૂલ પડી તો ગયા કામથી, જવાબ સાચો નહીં આવે. અને સબાચરની રીત તો એનાથી લેન્ધી છે. એટલે આપણા માટે ટૂંકી મેથડ, સહેલી મેથડ શું છે? બૈજિક રીત. એટલે હવે પછીના જે કોઈ સરવાળા બાદબાકી આવશે એમાં બૈજિક રીતનો આપણે ઉપયોગ કરીશું, ઇવન દાખલામાં પણ. તો ધારો કે આપણી પાસે બે સદિશ છે, નામ તમે કોઈ પણ રાખી શકો છો. તો અહીંયા લખું છું, ધારો કે બે સદિશ, સદિશ A બરાબર ax I કેરેટ ay j કેરેટ તથા સદિશ B બરાબર bx I કેરેટ by j કેરેટ છે. તેમનો સરવાળો બૈજિક રીતથી કરવો છે. બૈજિક રીતથી કરતા ખરેખર તો ત્રિકોણ અને સબાચર કરતા બહુ જ સહેલું છે. સરવાળો કરવાનો કીધો એટલે સદિશ A પ્લસ સદિશ B હું કરીશ ઇઝ ઇક્વલ ટુ એના બંને સભ્યોને મૂકી દઈશું, સભ્યો એટલે ઘટકો, પ્લસ એવી રીતના B ને આ થઈ. હવે શું કરવાનું મારે? તો કે આની અંદરથી x વાળા પદને સાથે લેવાના અને y વાળા પદને પણ સાથે લેવાના. આ x વાળા પદ છે અને અહીંયા હવે આપણી પાસે છે y વાળા પદ, રાઈટ? તો અહીંયા મારી પાસે આ x વાળા બે પદ થઈ ગયા, રાઈટ? તો એ બંને પદને સાથે લઈ લીધા અને અંતે એનો સરવાળો કરવાનો આવશે. તો હવે આ બેમાં મારી પાસે i કોમન થઈ શકે એમ છે. આ a ની સાથે x છે ને b ની સાથે, એને છૂટું ના પડાય, રાઈટ? તો હવે આના જવાબમાં મારે શું લખવાનું? તો કે સદિશ A પ્લસ સદિશ B બરાબર, હું આવું લખું, ax પ્લસ bx I કેરેટ. એવું જ y માટે લખું તો ay પ્લસ by j કેરેટ. હવે હું અને સમીકરણ નંબર 1, તો સમીકરણ 1 માં હું આની સાથે સરખાવું. સમીકરણ 1 ને સદિશ r બરાબર rx I કેરેટ ry j કેરેટ સાથે સરખાવતા. હવે જો તમે આની સાથે એને સરખાવશો તો શું થશે? તો અહીંયા તમારી પાસે આનો જવાબ r થઈ ગયો. એટલે હું લખી શકું સદિશ A પ્લસ સદિશ B બરાબર સદિશ r તથા rx ની જગ્યાએ લખી શકું ax પ્લસ bx. એવી જ રીતે ry બરાબર લખી શકું ay પ્લસ by. ખ્યાલ આવ્યો? હવે આ ત્રણેયની સાથે મારે કામ કરવાનું આવશે. તો હવે મારે આ જે મળ્યો એને પરિણામી સદિશ કહેવાય. આની સાથે અને આની સાથે કામ કરવાનું, તો આ પરિણામી સદિશ થઈ ગયો કહેવાય. કેટલું સરળ છે એ હું તમને ઉદાહરણ સાથે સમજાવું. આ ઉદાહરણ એ આ થિયરીનો ભાગ નથી એવું સમજી લેજો. તો ઉદાહરણ લખું છું, ધ્યાન રાખજો. હું અહીંયા લખું સદિશ A બરાબર 2i કેરેટ પ્લસ 3j કેરેટ. સદિશ B બરાબર લખીશ i કેરેટ પ્લસ j કેરેટ. હવે મારે આ બેનો સરવાળો કરવાનો. તો સદિશ r બરાબર સદિશ A પ્લસ સદિશ B બરાબર, હું ડાયરેક્ટ આ સ્ટેપ જ લખીશ કારણ કે બહુ સહેલું છે, ખાલી ખોટું લેન્ધી નથી બનાવવું આપણે. આનો અને આનો સરવાળો, તો આની આગળ 2 છે એટલે હું 2 લખીશ.
આની આગળ કશું જ નથી એટલે હું લખીશ 1, કારણ તમને ખબર છે કે કશું ના હોય એટલે 1 ગુણાય. ઓકે, પ્લસ આ 3 છે ને આ કશું નથી એટલે 1, તો 3 + 1 જે પડી ખબર. ઓકે, તો હવે r બરાબર મને જવાબ મળશે 2 + 1 એટલે 3i કેરેટ પ્લસ 3 + 1 એટલે 4j કેરેટ. જવાબ થઈ ગયો. તો જ્યારે પણ પરિણામી સદિશ આવે શબ્દ એટલે સરવાળો જ કરવાનો. પરિણામી સદિશ હવે જે અહીંયા નથી એવું અહીંયા તમને બતાવી દઉં. ધારો કે મારે આવું કંઈક શોધવું છે, સદિશ a માઈનસ સદિશ b. તો શું કરું? આ જ મેથડ, કોઈ ચેન્જ નહીં. તો હવે હું અહીંયા એક સ્ટેપ વધારે લખીશ કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ માઈનસ b. b નો મતલબ થાય i કેરેટ પ્લસ j. હવે આની સાથે હું પરિણામી સદિશને નવું નામ આપી દઉં ડેશ. તો હું આની સાથે લખી શકું ઇઝ ઇક્વલ ટુ 2 માઈનસ 1 i કેરેટ પ્લસ 3 માઈનસ આ માઈનસ આને મળશે, એવા માઈનસ આને પણ મળશે. સોરી, હા, ઓકે, 3 માઈનસ 1 j કેરેટ. તો i કેરેટ થઈ ગયું, આ j કેરેટ થઈ ગયું. તો હવે r ડેશ નો આન્સર શું થઈ ગયો? તો કે r ડેશ બરાબર 2 માઈનસ 1 એટલે i કેરેટ પ્લસ 3 માઈનસ 1 એટલે 2j કેરેટ. બોલો, સમજાઈ ગયું? હજુ તમને એવો પ્રશ્ન થાય કે આ પ્લસ કેમ લખ્યા? તો કઈ નહીં કરવાનું, આ માઈનસ ને તમે અંદર ગુણી નાખો. જો આ માઈનસ ને અંદર ગુણી નાખો તો તમને ઇન બિટવીન સ્ટેપ હું અહીંયા લખું 2i કેરેટ પ્લસ 3j કેરેટ. આ માઈનસ અંદર ગુણાઈ ગયા, i કેરેટ માઈનસ j કેરેટ. હવે મેં આ બે પદને સાથે લીધા, રાઈટ? આ બેને એટલે આ પદ થઈ ગયું, પ્લસ આ બેને સાથે લીધા એટલે આ થઈ ગયા. એકદમ ઈઝી. તો આ થયું સદિશના સરવાળા, જેમાં બાદબાકી પણ શક્ય છે. એટલે કે કેટલીક વાર શું કરે છે ખબર? અહીંયા પ્લસ ઓર માઈનસ કરે છે. તો એવું પ્લસ ઓર માઈનસ અહીંયા પણ થઈ જાય. અહીંયા તો સરખું જ રહેવાનું છે. એવું અહીંયા પ્લસ ઓર માઈનસ થઈ જશે, કોઈ ફરક પડશે નહીં. આ તો માત્ર બે સદિશની સાથે જ કામ કર્યું. 3 સદિશો હોય ને એમાંય સરવાળા બાદબાકી પણ હોય, આપણે ચિંતા નહીં કરવાની, રાઈટ? બીજું, આની અંદર મારે ખૂણો શોધવો છે, મૂલ્ય શોધવું છે. તો માનાંકમાં સદિશ r બરાબર અંડર રૂટ, હું લખીશ rx² પ્લસ ry². આ મૂલ્ય થઈ ગયું. θ ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ બેમાંથી y ઘટક પહેલા લખવાનો અને x ઘટક પછી લખવાનો. થઈ? બહુ સરળ હે ને? 3 સદિશ માટે હવે હું 3 સદિશનો ઉપયોગ કરું છું. જો સદિશ a બરાબર ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ, આ પહેલો સદિશ. બદલાઈ ગયા સિમ્બોલ, જોયું તમે? સદિશ b બરાબર bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ. એવો મારી પાસે ત્રીજો સદિશ પણ છે, તથા સદિશ c બરાબર cx i કેરેટ cy j કેરેટ cz k કેરેટ. મેં તમને લખું છું, એની અંદર સિમ્બોલમાં ખબર પડે છે b x i કેરેટ. કીધું તું ગઈકાલે, તમને સમજાવ્યું હતું લેક્ચરમાં. અને તમે b x i કેરેટ આવું લખાય નહીં. આ ખોટી રીત છે, આવું લખવું પડે. અગત્યનો b છે. આ x એ x દિશાનો ઘટક બતાવે છે અને i કેરેટ એ એકમ સદિશ છે, એવું કંઈક કહેવા માંગે છે. એટલે સ્પષ્ટ લખો, સમજાય એવું લખો, કન્ફ્યુઝન વાળું ના લખો. હવે મારે આ ત્રણેયનો સરવાળો અને બાદબાકી જોવા છે. તો હવે હું આવું કરું છું. આ સદિશ માટે સદિશ a પ્લસ સદિશ b માઈનસ સદિશ c મેળવતા, એટલે a અને b નો સરવાળો કરવાનો અને c ની બાદબાકી કરવાની. કઈ વાંધો નથી. તો અહીંયા લખું સદિશ a પ્લસ સદિશ b માઈનસ સદિશ c ઇઝ ઇક્વલ ટુ આની સાથે ax બરાબર, અહીંયા આવશે પ્લસ
bx અહીંયા આવશે માઇનસ cx અને એની સાથે i પ્લસ એવી જ વાત આવશે અહીંયા ay પ્લસ by અહીંયા આવશે માઇનસ cy ઓમ નમઃ શિવાય રાઈટ એના પછી આવશે jk પ્લસ અહીંયા આવશે az પ્લસ bz માઇનસ cz kk ધેટ્સ ઇટ તમારો જવાબ થઈ ગયો જો હું આને સદિશ r ડેશ અથવા r1 નામ આપું તો આને કહેવાશે r1x i caret plus r1y j caret plus r1z that is all અલા પડીને ખબર તો આ થઈ બેઝિક રીત આમાં શું નવું સમજ્યા કો કશું જ છે નહીં તો તમે ભૂતકાળથી જાણો છો કે x ઘટકનો સરવાળો x ની સાથે જ થાય y ઘટકનો સરવાળો y ની સાથે જ થાય અને z ઘટકનો સરવાળો z ની સાથે જ થાય isn't it એકદમ સરસ રીતે ખબર પડી જવી જરૂરી છે ઓકે ને નાઈસ થોડાક ઉદાહરણ જોઈએ આપણે મેં તમને sin અને tan ની કિંમતો log ટેબલમાં ખૂણા ઉપરથી કેવી રીતે શોધવી તે અને મૂલ્ય આપેલું હોય રેડિયનમાં તો એના ઉપરથી ખૂણો કેવી રીતે શોધવો એ સમજાવી દીધું છે હવે એની પ્રેક્ટિસ 1 2 5 10 વખત તમારે કરવાની તો જ આ દાખલા તમને આવડશે એના સિવાય નહીં આવડે તો હવે ઉદાહરણ નંબર 4.1 માં જઈએ આપણે જો વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે વરસાદ એટલે વી રેઇન કહું 35 મીટર પ્રતિ સેકન્ડ આ એનું મૂલ્ય થાય જો હું અહીંયા સદિશ બતાવું તો વરસાદ નીચે જ પડે ક્યારે જોયું છે ને બસ તો વાંધો નહીં ઓકે થોડા સમય બાદ 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં હવા ફૂંકાવા લાગે છે તો વી હવાને આપણે વિન્ડ કહીએ 12 મીટર પ્રતિ સેકન્ડ રાઈટ બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રીની દિશા કઈ રાખવી જોઈએ હવે કીધું નથી કે પલળાય નહીં એના માટે બાકી પલળવું હોય તો છત્રી સાઈડમાં જ રાખે પણ આપણે કન્ડિશન અપ્લાઈડ વરસાદ એ છત્રી ઉપર પડે ને વ્યક્તિ પલળી શકે એક સામાન્ય બાબત જો હું અહીંયા બતાવું તમને સિમ્પલ તો તમારી પાસે આ દિશાને બતાવતા આવડતું હોવું જોઈએ આપણે યામ પદ્ધતિ બતાવી આને ઉત્તર કહું આને દક્ષિણ કહું આને પૂર્વ કહું અને આને પશ્ચિમ આટલી વાત તો તમને આવડતી જ હોવી જોઈએ હવે જે માહિતી છે આપણી પાસે એમાં અહીંયાથી હું વિચારી રહ્યો છું આ બિંદુ આ ઉપરની અક્ષ કામની નથી આ અક્ષ પણ કામની નથી પણ છતાંય બતાવી દઉં છું વરસાદ શિરોલંબ નીચે પડી રહ્યો છે એટલે આ દિશાને મારે કેવું પડશે વાય દિશા રાઈટ તો હું અહીંયા લખું છું વી આર હવે થઈ ગયો સદિશ દિશા આવી ગઈ બીજું પવન કઈ દિશામાં ફૂંકાય છે એવું કીધું થોડા સમય બાદ પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે હું અહીંયા ઊભો હોય તો પવનની દિશા મને આ મળે તો આ દિશા થઈ આ સદિશ થોડોક નાનો બતાવીશ કેમ તો કે આનું મૂલ્ય 35 છે તો આનું મૂલ્ય 12 છે તો આ થઈ ગયો વી ડબલ્યુ પછી આને આગળ દોરાય હા એવું કઈ નહીં પણ આ બે સદિશ થયા આપણા માટે હવે બીજું સમજવા માટે શું કરીએ તો કે હવે મને પ્રશ્ન પૂછ્યો છે કે આનું પરિણામ શું થાય ઓકે આના પરિણામને મેળવવા માટે મારે આનો સરવાળો કરવો પડે આ બે સદિશનો સહેલી રીત જ્યારે બે સદિશને એક બિંદુથી બતાવ્યા હોય ત્યારે સબાચાની રીત એ સહેલી રીત તો અહીંયા હું બાકીની બે બાજુઓ પૂર્ણ કરી દઉં છું ધ્યાન રાખજો આ એક બાજુ થઈ ગઈ અહીંયાથી આ બીજી બાજુ સબાચ બની ગયો સબાચનો આ વિકર્ણ તમને r આપશે તો આ થઈ ગયો r રાઈટ એને શિરોલંબ દિશા સાથે ખૂણો શોધવાનો છે આ ખૂણાને હું નામ આપી દઉં θ
તો મારે બે વસ્તુ શોધવાની રહેશે. એક આ જેને કહેવાય પરિણામી વેગ. તો અહીંયા આ માહિતી આપવાની કે વરસાદનો વેગ 35 મીટર પ્રતિ સેકન્ડ અધો દિશામાં છે. વિન્ડ પવનની ઝડપ 12 મીટર પ્રતિ સેકન્ડ અધો દિશા સોરી પૂર્વથી પશ્ચિમ દિશામાં છે. તો અહીંયા લખીએ વરસાદની પરિણામી ઝડપ. એટલે પરિણામ શોધીએ છીએ. પરિણામ કીધું એટલે સરવાળો આવે. r ઇઝ ઇક્વલ ટુ આ r જોઈએ છે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો એટલે આ VW થઈ ગયો સદિશ, રાઈટ. હવે આનો ને આનો વર્ગ સરવાળો અને વર્ગમૂળ તો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ VR સ્ક્વેર પ્લસ VW સ્ક્વેર. VR 35 નો વર્ગ VW 12 નો વર્ગ વર્ગમૂળમાં સરવાળો એના પછી એની ઝડપ તમને પરિણામ મળશે 37 મીટર પ્રતિ સેકન્ડ. કેટલાક બાળકો આવું ડાયરેક્ટ લખી નાખે છે. આઈ નથી લખતા. પરીક્ષામાં આ 35 ની જગ્યાએ જો મેં 30 કરી દીધા હોય તો તમારો જવાબ બિલકુલ ખોટો થઈ જશે. એટલે ક્રેમિંગ નહીં, ગોખવું નહીં, રીત પ્રમાણે જો. આટલું યાદ રાખજો. હવે લખીએ પરિણામી સદિશ. r ની શિરોલંબ દિશા સાથે નો ખૂણો. પરિણામી સદિશ r નો શિરોલંબ દિશા સાથેનો ખૂણો. બે શબ્દો આવશે, શિરોલંબ અને સમક્ષિતિજ. શિરોલંબ એટલે y અને સમક્ષિતિજ, ક્ષિતિજ બોલાય, ગુજરાતી શબ્દ છે. સમક્ષિતિજ એટલે x. આ x દિશા એટલે સમક્ષિતિજ અને y દિશા એટલે શિરોલંબ દિશા. તો હવે આ જ ત્રિકોણ માટે tan થીટા લખું તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે કે VW ના છેદમાં પાસેની બાજુ એટલે કે VR. આવું તમે શીખી ગયા છો. tan થીટા બરાબર સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. હવે VW મારી પાસે કેટલા છે તો કે 12 છે. VR કેટલા છે તો કે 35 છે. આનો જો હું ભાગાકાર કરું છું તો મને જવાબ મળે છે 0.3430. હવે કદાચ તમને આ 0 ના આવતા હોય એની જગ્યાએ 1 2 3 4 5 9 સુધીની કોઈ પણ સંખ્યા આવતી હોય તે લખી દેવાની. મેં બુકમાંથી લખી દીધું છે એટલા માટે. ઓકે, પણ મને તો જોઈએ છે થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે tan ઇન્વર્સ, શીખવાડ્યું છે 0.3430. આનો જવાબ શીખવાડ્યો છે, રાઈટ. આનો જવાબ શું થાય તો એનો જવાબ થાય 19 ડિગ્રી. એટલે કે છેલ્લું વાક્ય લખ્યું છે, આમ છોકરાએ પોતાની છત્રી ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ સાથે 19 ડિગ્રી પૂર્વ તરફ રાખવી જોઈએ. એટલે આ દિશા શિરોલંબ. અહીંથી આમ અથવા અહીંથી આમ, આ બાજુ આમ છે તો આ શિરોલંબ, અહીંથી આમ છત્રી એટલે આમ વરસાદ પડી રહ્યો છે. વરસાદના ટીપાની દિશા આમ છે. પહેલા સીધો નીચે આવતો હતો પણ આ પવનને કારણે આ તરફની દિશા થઈ. ક્લિયર? ઓલ ક્લિયર? ગુડ. નેક્સ્ટ તમારી પાસે 71 નંબરના પેજ પર ઉદાહરણ નંબર 4.2 છે. આપેલ સદિશ A અને B ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના સંદર્ભમાં મેળવવાનું કીધું છે. દાખલો ઘણો બધો અગત્યનો છે. કારણ એવું છે કે આના ઉપરથી તમને જે પરિણામ મળશે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે પરિણામને ધ્યાનમાં લઈ અને આપણે આખી ચર્ચા કરવાની છે. સૌથી પહેલા મારી પાસે જે બે સદિશનો સરવાળો કરવો છે એ બે સદિશને બતાવું છું. અહીંયાથી મારી પાસે આ દિશામાં છે સદિશ A, રાઈટ. આની સાથે હું અહીંયાથી દર્શાવું છું સદિશ B. આ દિશા આગળ એક્સટેન્ડ કરી રહ્યો છું જેને હું x દિશા પણ કહી શકીશ. સદિશ A અને સદિશ B વચ્ચેનો જે ખૂણો છે એને હું હાલમાં જ નામ આપી દઉં છું થીટા. તો આ થીટા એ સદિશ A અને B વચ્ચેનો ખૂણો થઈ ગયો. આટલી વાત ઓલરેડી મારી પાસે પ્રશ્નમાં આપેલી છે. હવે
હું સબાચની રીતથી એનું પરિણામ મેળવવા માંગુ છું. તો સબાચની રીત પ્રમાણે મારે એની સામેની આ એક બાજુ ડ્રો કરવી પડે, જેને હું કહીશ A. આના જેવો જ બીજો એક સદિશ અહીંયાથી મારે આમ ડ્રો કરવો પડશે, જેને હું નામ આપીશ સદિશ B. એટલે આ કશું નથી પણ સદિશ B જ છે, રાઈટ? જો આ ખૂણો થીટા થાય તો અહીંયાનો આ ખૂણો પણ થીટા જ થાય. ખ્યાલ આવ્યો? આના O ને, બિંદુ O હું આની સાથે જોડી દઉં તો તમે જે જાણો છો એ પ્રમાણે આ સદિશને હું નામ આપી શકીશ સદિશ R. આટલી માહિતી આપણે ભૂતકાળ જે જાણીએ છીએ એના ઉપરથી મને મળી. હવે આને નામ આપી દઉં O, આને કહું P, આને કહું Q અને આને કહું S. તો આનું વર્ણન તમારે બે જ વાક્યમાં કરવાનું થાય કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, રાઈટ? OP એટલે કે OP સદિશ અને OQ સદિશ અનુક્રમે સદિશ A અને સદિશ B ને દર્શાવે છે. સબાચની રીતથી તેનો પરિણામી સદિશ OS મળે છે. OS બરાબર સદિશ R મળે છે. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો થીટા છે. આટલી માહિતી આપણી પાસે થઈ. હવે હું શું કરું છું એ બરાબર સમજી લેજો. હું આ OS પરથી લંબ દોરું છું OP પર. લંબ દોરવાનો એનો મતલબ કે આવી રીતના, તો આ ખૂણો 90 નો થાય, તો હું આને નામ આપું છું M. તો આવું લખાય મારાથી, SM એ OP ને અને ધ્યાન રાખજો, અને અહીંયાથી લંબ દોરું છું આની ઉપર, આ OS પર અહીંથી લંબ દોર્યો એટલે આ ખૂણો પણ 90 અને આ ખૂણો પણ 90, રાઈટ? આને નામ આપ્યું N કહું ને આને M કહું. અહીંયા પણ સુધારી દઈશું. તો હું અહીંયા લખીશ SN એ OP ને લંબ છે અને PM એ OS ને લંબ છે. બસ આટલી માહિતીને આધારે આખા જ પ્રશ્નનો જવાબ બહુ જ સરસ રીતે તમે સમજી શકશો. મારી સાથે સાથે ચાલવાનું છે. બોર્ડના મને બે ભાગ કરવાની જરૂર પડશે, એટલા માટે શરૂઆતથી જ આપણે બે ભાગ કરી દઈએ છીએ. કીધું એ પ્રમાણે બોર્ડના બે ભાગની જરૂર પડે છે, કરી દીધા આપણે. જોઈએ છે સૌથી પહેલા ત્રિકોણ આકૃતિમાં ત્રિકોણ OSN પરથી OSN જોઈ લેજો. OSN પરથી OS નો સ્ક્વેર બરાબર OP નો ON નો સ્ક્વેર પ્લસ SN નો સ્ક્વેર. મેં કશું કર્યું નથી. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો. OSN આ ત્રિકોણ વચ્ચેની માહિતી કાઢી નાખો તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એનો વર્ગ. બસ આટલું મેં કર્યું છે. અને આપણું સમીકરણ નંબર 1. પરંતુ
ON બરાબર શું થાય? તો કે ON બરાબર OP પ્લસ PN થાય. માટે ON ઇઝ ઇક્વલ ટુ OP, OP એટલે જુઓ A થાય, પ્લસ PN, તો PN એટલે લખાય B cos theta. આ બાજુમાં તમને લખી નાખો. અહીંયા ક્યાંય કોઈ જગ્યાએ સદિશની નિશાની નથી એટલે અહીંયા પણ સદિશની નિશાની કરવાની નહીં. અહીંયા ભલે સદિશ બતાવે પણ અહીંયા નિશાની નથી એટલે અહીંયા કરવાની નહીં. એવી ભૂલ નહીં કરવાની. જે માહિતી બાજુમાં લખવા માંગુ છું તે. હવે આના માટે આ પાસેની બાજુથી તો અહીંયા લખી શકું ત્રિકોણ, વધારાની માહિતી છો, ત્રિકોણ PSN માટે cos θ બરાબર પાસેની બાજુ PN ના છેદમાં કર્ણ એટલે B, માટે PN is equal to B cos θ. PN is equal to B cos θ. આ લખી લેવાનું તમારે. તો અહીંયા લખી શકીએ કે OP બરાબર A તથા PN બરાબર B cos θ. આટલું થઈ ગયું. ઓકે, હવે આની સાથે મારી પાસે ON નો જવાબ થઈ ગયો. એવી રીતે SN શું છે તો લખીએ, તથા SN બરાબર B sin θ. હવે આ ક્યાંથી લાવ્યો તો પાછા જતા રહીએ. આ જ ત્રિકોણ માટે, ત્રિકોણ PSN માટે sin θ સામેની બાજુ એટલે કે SN ના છેદમાં કર્ણ એટલે B. સદિશ નથી લખવાના એવું કીધું છે લાસ્ટમાં પણ કે sin અને cos અદિશ છે એટલે એમાં સદિશ લખવા નહીં. માટે B is equal to SN sin θ. થઈ ગયું આની અંદર. તો હવે સોરી ઊંધું કર્યું, SN is equal to B sin θ. આવું થયું. તો હવે આના ઉપરથી થઈ ગયું. માટે સમીકરણ 1 ને લખતા, માટે સમીકરણ 1 ને લખતા OS પાછો અહીંયા લખી દો માહિતી તમારી. તો આ માહિતી તમને જે મળી છે તેની અંદર શું થયું તો કે SN બરાબર B sin θ અને એવું જ OS બરાબર R. આ બધું વધારાનું અહીંયા લખ્યું. તો હવે સમીકરણ 1 શું થઈ ગયું તો કે R² is equal to ON નો મતલબ A plus B cos θ નો સ્ક્વેર પ્લસ B sin θ નો સ્ક્વેર. હવે અહીંયા R² બરાબર આનું સાદું રૂપ આપું તો A² પ્લસ B² cos સ્ક્વેર θ પ્લસ B² સોરી અવયવ તમે સાદું રૂપ શીખ્યા છો બરાબર. તો એ જ પ્રમાણે હું અવયવ પણ આપું છું તમને. A² પ્લસ 2AB cos θ મધ્યપદ પ્લસ B² cos સ્ક્વેર θ પ્લસ B² sin સ્ક્વેર θ. આ A અને આ B નો વર્ગ કરતા શીખ્યા છો ને કે A plus B whole square is equal to A square plus 2AB plus B square. એ પ્રમાણે આ જવાબ થઈ ગયો. આખો ગુણાકારમાં છે એટલે સ્ક્વેર થઈ ગયો. માટે R² is equal to A square plus આ બંને પદને સાથે લઈને હું પહેલા લખું છું B square, કૌંસમાં થશે cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ પ્લસ અને લખું છું 2AB cos θ. cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ 1 થાય એવું તમે જાણો છો. cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ is equal to 1. આ તમારી પાસે નોલેજમાં છે. તો R² નો આન્સર થઈ ગયો A² પ્લસ B² પ્લસ 2AB cos θ. રાઈટ. માટે હવે મારે R નો જવાબ લખવો છે તો R is equal to under root અહીંયા થશે A² પ્લસ B² પ્લસ 2AB cos θ. તો આ તમારા માટે ઘણું જ અગત્યનું પરિણામ મળ્યું કહેવાશે, જેને આપણે ફ્યુચરમાં સમીકરણ નંબર 2 આપો. જેને શું કહેવાય છે તો કે સમીકરણ 2 ને એટલે કે જેને કોસાઇન નો નિયમ કહે છે. આ કોસાઇન નો નિયમ શું આપે છે? પરિણામી સદિશનું મૂલ્ય આપે છે. જે પરિણામી સદિશનું મૂલ્ય આપે છે. આ પ્રમાણે આનો આન્સર થશે.
ખ્યાલ આવી ગયો? બસ હવે બીજું પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ. આ બધું રિમૂવ કરી દઈએ. કીધું તું એ પ્રમાણે જગ્યા બધી બહુ જોઈશે આપણને, એટલા માટે વધારાનું દૂર કરતા જઈશું. બરાબર? હવે આપણે જે સમજવું છે એમાં ત્રિકોણ એક જ OSN, એના જેવો જ બીજો ત્રિકોણ PSN, એમાં SN બાજુ સરખી છે, એક જ છે. બસ એનો ઉપયોગ કરીને એક પરિણામ મેળવીએ. જો ત્રિકોણ OSN માટે ધ્યાન રાખજો, હું લખું છું sin આલ્ફા. આ આલ્ફા એ પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો. તો હવે હું sin આલ્ફા બરાબર લખી શકું સામેની બાજુ એટલે કે SN, રાઈટ? અને એની સાથે પાસેની બાજુ, સોરી, કર્ણ આવે. sin છે ને એટલે કર્ણ આવે, કર્ણ આવે એટલે OS. તો અહીંયા થશે SN ના છેદમાં OS એટલે એને કહેવાશે R. તો આનું પરિણામ મને મળ્યું કે SN is equal to R sin આલ્ફા, સમીકરણ નંબર 1. આના જેવું જ બીજું પરિણામ મને ત્રિકોણ PSN માટે મળશે. ધ્યાન રાખજો, ત્રિકોણ PSN માટે sin હું શું કરીશ તો કે sin થીટા લખીશ. તો એમાં sin થીટા બરાબર અગેન સામેની બાજુ એટલે કે SN, રાઈટ? ઓકે, એક નંબર નહીં આવે બચ્ચા પાર્ટી, 3 નંબર આવશે SN. SN ના છેદમાં આ 90 ડિગ્રી, તો એની સામેની બાજુ કર્ણ એટલે આ કર્ણ થયો, જેને નામ આપીશું PS. પણ PS એટલે શું થાય મારા વાલાઓ? તો કે PS નો મતલબ થાય B, એટલે અહીંયા થઈ જશે B. માટે SN is equal to B sin theta. ઓકે, હવે તમે ઓબ્ઝર્વ કરો, સમીકરણ 3 ની ડાબી બાજુ, સમીકરણ 4 ની ડાબી બાજુ સરખી છે, એટલે હું અહીંયા આવું લખી શકું, સમીકરણ 3 અને 4 ને સરખાવતા. તો આની ડાબી બાજુ અને આની ડાબી બાજુમાં અહીંયા મારી પાસે આવું છે કે R sin alpha is equal to B sin theta. હવે હું R ને આમ લઈ જવા માંગુ છું અને B ને આમ લાવવા માંગુ છું, અથવા તો આવું પણ લખી શકાય કે R upon sin theta is equal to B upon sin alpha. આને પણ આપણે એક નંબર આપી દઈશું આગળ, 1 2 3 4, અને હવે અહીંયા આવશે 5. તો આ એક પરિણામ મળી ગયું જેનો આગલા દાખલામાં જ ઉપયોગ આવશે. હવેની વાત, મારી પાસે બીજા બે ત્રિકોણની ચર્ચા કરીએ છીએ. ધ્યાન રાખજો, ત્રિકોણ OMP અને ત્રિકોણ SMP માં આ PM કા તો MP બાજુ સમાન છે. તો ત્રિકોણ OMP માટે અગેન sin આલ્ફા બરાબર સામેની બાજુ એટલે કે MP ના છેદમાં આ 90 એટલે એની સામેની બાજુ કર્ણ, જેને હું ડાયરેક્ટ A લખી શકું. તો અહીંયા થાય MP is equal to A sin આલ્ફા, સમીકરણ ક્રમ 6. એવી જ રીતે ત્રિકોણ PMS માટે, ત્રિકોણ PMS માટે sin, આ ખૂણો બીટા છે, તો sin બીટા is equal to આની સામેની બાજુ જેને હું કહું MP ના છેદમાં આ 90 અને એની સામેની બાજુ કર્ણ એટલે એને હું કહીશ B. તો હવે અગેન MP is equal to મારી પાસે થશે B sin બીટા, સમીકરણ નંબર 7. સમીકરણ 6 અને 7 ને આની જેમ પાછા સરખાવીએ તો સમીકરણ 6 અને 7 ને સરખાવતા, કેમ તો કે બંનેની ડાબી બાજુ સરખી છે, તો અહીંયા હું લખી શકીશ હવે A sin alpha it is equal to B sin beta. આ બીટા ખૂણો છે અને B એ બાજુનું માપ છે. હવે અગેન મારે આ sin બીટા ને અહીંયા લાવવા છે અને આ બાજુ લઈ જવા છે. તો લખી શકાય આવું કે A upon
sin beta is equal to b upon sin alpha. સમીકરણ નંબર 8. ધ્યાનથી ચકાસો બે સમીકરણને. તમે કહેશો સર કયા બે સમીકરણ? એક 5 અને એક 8. b sin alpha, b sin alpha. થઈ ગયું? તો હવે હું આવું પણ લખી શકું છું કે સમીકરણ 5 અને 8 પરથી આ બંનેની જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખી થાય કે નહીં? તો હું અહીંયા આવું લખું કે a upon sin beta is equal to r upon sin theta is equal to આના બરાબર પણ આ છે ને આના બરાબર પણ આ છે તો એના બરાબર આવું પણ લખી શકાય કે b upon sin alpha. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. ઇવન JEE જેમાં હાયર લેવલના પ્રશ્નો પૂછાય ને એ લેવલના પ્રશ્નોમાં આ સૂત્રનો ઉપયોગ આવે છે. તો આને કહેવામાં આવે છે, જેને કોસાઇનનો નિયમ કીધો, સમીકરણ 9 ને સાઇન નો નિયમ કહે છે. આમાં ખૂણા ખાલી સમજી લો. a એટલે આ બાજુ સદિશ a, b એટલે આ બાજુ સદિશ b, r એટલે પરિણામી સદિશ. બીટા કોણે કોની સાથે ખૂણો બનાવ્યો? સદિશ b પરિણામી સદિશ સાથે બનાવતો ખૂણો બીટા. થીટા સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો. આલ્ફા સદિશ a અને સદિશ પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો. હવે આને યાદ રાખવાની રીત, ગોખાઈ નહીં, ટ્રીક આવે, ટ્રીક. ઓકે, જો આ કે જેમાં a અને b કશું જ નથી આવતું, બેમાંથી એક પણ, તો a અને b વચ્ચેનો ખૂણો થીટા મૂકી દીધો એટલે r upon sin theta. ઓકે, a છે જેમાં b સદિશ નથી આવતો એટલે b સદિશે પરિણામી સદિશ સાથે બનાવેલો ખૂણો લઈ લીધો એટલે sin બીટા. આમાં b છે, a નથી આવતો તો a સદિશે પરિણામી સદિશ સાથે બનાવેલો ખૂણો એટલે sin alpha. યાદ કરવા માટે ફરીથી મને જુઓ, ફરીથી જુઓ, ગ્રીપ મળી જશે. લાસ્ટ છેલ્લી વાત આપણે આની સાથેની કરી લઈએ છે કે જેમાં અગેન હું યુઝ કરું છું ત્રિકોણ O S N માટે. હું લખું છું હવે tan આલ્ફા. આ પરિણામી સદિશની દિશા બતાવે તો tan આલ્ફા બરાબર સામેની બાજુ, જેને હું નામ આપીશ Sn, ના છેદમાં પાસેની બાજુ, જેને હું નામ આપીશ Pn અથવા તો On. આના બરાબર Sn ના છેદમાં On, તો On બરાબર OP પ્લસ Pn થઈ શકશે. OP પ્લસ Pn થઈ શકશે. પરંતુ આકૃતિ પરથી Sn બરાબર તમે લખી શકશો Sn બરાબર b sin theta. એની જેમ જ OP બરાબર a, એની જેમ જ Pn બરાબર b sin theta. આ બધું જો આની અંદર મૂકી દો તો તમને મળી જાય tan આલ્ફા બરાબર Sn. Sn નો મતલબ b sin theta, રાઈટ? b sin theta divided by a plus b sin theta, b sin theta, રાઈટ? તો આ પ્રમાણે તમને આનો આન્સર મળી ગયો છે, રાઈટ? તો હવે તમારી પાસે આ થઈ ગયું સમીકરણ નંબર 10. આ સમીકરણ નંબર 10 એ તમને, અહીંયા પણ મેં sin theta લખ્યું, એકચ્યુઅલી cos theta છે. અહીંયા આવશે cos theta, રાઈટ? તો અહીંયા પણ મારે લખવું પડે b cos theta, રાઈટ? તો આના મદદથી તમે પરિણામી સદિશે એ સાથે બનાવેલો ખૂણો શોધી શકો છો. બસ નાની સરખી થિયરી. ના ખબર પડે તો વારંવાર મિનિમમ 3 વાર જોવું પડશે. આ દાખલાને 2 થી 3 વખત લખશો તો જ યાદ રહેશે, બાકી શક્યતા નથી. એવું ધ્યાન રાખજો. ઓકે.